આદિવાસી વિસ્તારમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે 9 લાખ બાળકોને પેસ્ચ્યુરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ. રાજ્યના હજારો બાળકોને દૂધ દ્વારા પોષણ મળી રહ્યું છે અને તેઓના આરોગ્ય પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. આ યોજનાના પરિણામે બાળકોમાં તંદુરસ્તી, હોશિયારી અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 1.5 વર્ષમાં સુરત જિલ્લાના માંડવી, ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી તાલુકાની 191 શાળાઓમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 60,000થી વધુ આદિજાતિ બાળકોને કુલ ₹15.12 કરોડના ખર્ચે ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે. બાળકો ભણતરની સાથે એક આરોગ્ય અને સ્વસ્થ માનસિક વિકાસની તરફ આગળ વધી રહ્યા છે. મારી શાળાના બાળકો ખૂબ જ તંદુરસ્ત છે. અમને દરરોજ ઠંડુ દૂધ આપવામાં આવે છે. ઘરે હું દૂધ નહોતો પીતો, પણ અહીંયા આવીને દૂધ પીવા લાગ્યો છું.